દ્વારકાધીશ મિત્રો, આજના વિડીયોમાં હું તમને દ્વારકામાં ફરવાલાયક તથા ધાર્મિક એવા 8 સ્થળો બતાવીશ, જ્યાં તમે ફક્ત 2 દિવસની ટ્રીપમાં ફરી શકશો। વિડીયોને શરૂ કરતા પહેલાં આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરતા જજો। સૌ પ્રથમ સ્થળ છે ભગવાન દ્વારકાધીશનું મંદિર જગત મંદિર। હજારો વર્ષ પુરાણું ભગવાન દ્વારકાધીશનું આ મંદિર ફક્ત આપણા ગુજરાતમાં જ નહીં પણ આખા દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ છે। ચૂના પથ્થર તથા રેતીમાંથી બનેલું આ સુંદર મંદિર હજારો વર્ષ જૂનું છે। અહીં સવારે 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકાય છે અને સાંજે 5 વાગ્યાથી લઈને લગભગ 9:30 સુધી તમે દર્શન કરી શકશો। બીજું સ્થળ છે ગોમતી ઘાટ। જગત મંદિરથી બહાર આવતા જ તમને ગોમતી ઘાટ જોવા મળશે। અહીં સ્નાન કરવાનો એક અનેરો મહિમા છે, કારણ કે શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે ગંગા બાદ ગોમતી નદી જ એવી નદી છે જે સીધી સ્વર્ગથી ઉતરી છે। અહીં હજારો ભક્તો ભક્તિમય સ્નાન કરે છે। ત્રીજું સ્થળ છે રૂક્ષ્મણી દેવી મંદિર। પુરાણો અનુસાર કહેવામાં આવે છે કે ઋષિ દુર્વાસાજીના શ્રાપને લીધે રૂક્ષ્મણી દેવીને 12 વર્ષો સુધી દ્વારકાથી દૂર રહેવું પડ્યું હતું। આથી રૂક્ષ્મણી દેવીજીનું આ મંદિર દ્વારકાથી થોડું દૂર છે। આ મંદિર એકદમ સુંદર તથા અદ્ભુત છે। જે કોઈ પણ લોકો દ્વારકા આવે તે એક વખત તો આ મંદિરની જરૂરથી મુલાકાત લેતા હોય છે। ચોથું સ્થળ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર। રૂક્ષ્મણી દેવી મંદિરથી ફક્ત થોડીક જ દૂરી પર મહાદેવનું આ સુંદર મંદિર આવેલું છે। આ મંદિર લગભગ 5000 વર્ષ પ્રાચીન છે। ભગવાન મહાદેવના આ મંદિર દરિયા વચ્ચે આવેલ છે, જેથી આ મંદિરની શોભા ખૂબ જ વધી જાય છે। પાંચમું સ્થળ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। ભગવાન શિવનું આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર છે। અહીં તમને ભગવાન શિવનું સુંદર મંદિર તથા મહાદેવની એક ખૂબ જ વિશાળ તથા સુંદર એવી મૂર્તિ પણ છે। માનવામાં આવે છે કે એક શિવ ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા ભગવાન શિવ અહીં જ નાગેશ્વરના રૂપથી સ્થાપિત થયા હતા। અહીંથી થોડીક જ દૂરી પર આવેલું છે બેટ દ્વારકા। બેટ દ્વારકા એક નાનો એવો દ્વીપ છે। ભગવાન કૃષ્ણ સુદામાજીને મળ્યા હતા, આથી આ ટાપુને બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન કૃષ્ણ અને સુદામાને પૂજા કરવામાં આવે છે। તમે બોટ દ્વારા કે હવે તો બાય રોડ પણ જઈ શકો છો। સાતમું સ્થળ છે ગોપી તળાવ। દ્વારકાના મહત્વના ધાર્મિક સ્થળોમાં આ સ્થળ મહત્વનું સ્થાન ધરાવે છે। અહીં અતિ સુંદર મંદિર અને સાથોસાથ એક સુંદર તળાવ પણ છે। આ મંદિર પણ પોતાનો અનેરો ઇતિહાસ ધરાવે છે। આઠમું સ્થળ છે શિવરાજપુર બીચ। ગુજરાતનું મિની ગોવા તરીકે જાણીતું દ્વારકાનું શિવરાજપુર બીચ ફક્ત ગુજરાત જ નહીં પણ ભારતનું સુપ્રસિદ્ધ સ્થળ છે। અહીં તમને એકદમ સરસ દરિયાકાંઠો તથા ખૂબ સરસ એવો બીચ જોવા મળશે। મિત્રો, આ હતા દ્વારકાના 8 બેસ્ટ જગ્યાઓ। તમે દ્વારકા જાઓ તો આ 8 સ્થળોની મુલાકાત અચૂકપણે લેજો। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। હું આવા જ વિડીયો લઈને આવતો રહીશ। આજ માટે આટલું જ। જય દ્વારકાધીશ।